સમાચારો પર તો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે જેણે એકનો ભોગ લીધો છે। અમદાવાદમાં વધુ એક વખત રફતારનો કહેર સામે આવ્યો। ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે અકસ્માત થયો છે। અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું। કારમાં સવાર અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। એક્સયુવી 700 કાર છે। આ એએમટીએસ બસની અંદર આ કાર ઘૂસી ગઈ। આ કારમાંથી દારૂની 2 બોટલો પણ મળી આવી છે। અકસ્માતમાં એક્સયુવી 700 નો કચ્ચર ઘાણ નીકળી ચૂક્યો છે। અકસ્માત સવારે 7 થી 7:30 ની વચ્ચે થયો હોવાનું સામે આવ્યું છે। અકસ્માત બાદ મહિન્દ્રાની એક્સયુવી 700 ની સેફટી ઉપર ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે। એક્સયુવી 700 ના સેફટી રેટિંગ 5 સ્ટાર છે, પરંતુ અકસ્માત જોયા બાદ કોઈ માની ન શકે કે આ 5 સ્ટાર સેફટી રેટિંગ વાળી કાર હશે, કારણ કે આ કારની હાલત તમે જુઓ। કારની હાલત પરથી અંદાજો લગાવી શકાય છે કે કાર ચાલક કેટલી સ્પીડમાં હશે અને આ ઘટનામાં તેનું મોત થયું છે। ઘટના સ્થળ પર જ તેનું મોત થઈ ગયું છે। ફાયર વિભાગ દ્વારા ગાડીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। ફાયર વિભાગ દ્વારા મશીનની મદદથી ગાડીને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગાડી જે સ્થિતિમાં હતી તેને બહાર લાવવા માટે ખાસ મશીન બોલાવવી પડી। કારમાં 2 લોકો સવાર હતા, જેમાંથી એકનું મોત થયું છે। એકની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો ગાડીમાંથી 2 દારૂની બોટલો પણ મળી આવી છે, એટલે સંભવત તેઓ નશામાં હોવાની વિગતો છે અને નશામાં તેઓ રેશ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને જેમાં અકસ્માત સર્જાયો છે। તો ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારની હાલત પરથી એક અંદાજો ચોક્કસથી આવી જાય કે કાર ખૂબ જ સ્પીડમાં હશે, કારણ કે જે રીતની આ કારની હાલત છે અને આ કારની હાલત પરથી એક અંદાજો એ પણ આવે કદાચ અંદર બેઠેલું કોઈ નહીં બચ્યું હોય। આ ઘટનામાં એક વ્યક્તિનું તો સ્થળ પર જ મોત થઈ ગયું છે, પરંતુ એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। 2 બાબતો પર અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે। એક બાજુ આ કારની સેફટી એ 5 સ્ટારમાં ગણાય છે અને છતાં પણ આ કારની હાલત આવી થઈ, એટલે કાર સેફટી ઉપર પણ અહીંયા સવાલ ઊભો થયો। બીજો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ ગાડીની અંદરથી 2 દારૂની બોટલો મળી આવી છે, એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો અહીંયા, અને સૌથી મહત્વની વાત કે રેશ ડ્રાઇવિંગ। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે થોડીક જ વારમાં અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ ઘટના ક્યારે અટકશે? અમદાવાદ શહેરમાં એક બાદ એક રફતારના આ કાળા કહેર સામે આવી રહ્યા છે અને જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે। વહેલી સવારની ઘટના છે, 7-7:30 વાગ્યાની વચ્ચેની આ ઘટના છે, એટલે કદાચ રસ્તા પર એટલી ભીડ નહીં હોય, પરંતુ જો આ રસ્તા પર ભીડભાડ હોત, આ જનરલી આ સમયે બાળકોને શાળાએ જવાનો સમય હોય છે, બાળકો આ રસ્તા પરથી વધુ અવરજવર કરતા હોય છે। જો આ અકસ્માતમાં અન્ય કેટલા વાહન ચાલકો, અન્ય લોકો અડફેટમાં આવ્યા હોત તો કલ્પના કરી શકાય છે આ ગાડીની હાલત પરથી કે શું સ્થિતિ ઊભી થઈ હોત। અમદાવાદમાં વધુ એક વખત રફતારનો આ કાળો કહેર સામે આવ્યો છે। ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે અકસ્માત થયો છે અને અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે। કારમાં સવાર અને એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર છે। એક્સયુવી 700 આ કાર એએમટીએસ બસની અંદર આખી આ કાર ઘૂસી ગઈ। આ કારને બસની અંદરથી બહાર કાઢવા માટે ખાસ મશીન બોલાવવું પડ્યું। કારમાંથી દારૂની 2 બોટલ મળી આવી હોવાની પણ વાત સામે આવી રહી છે। જેમ મેં આપને જણાવ્યું કે અકસ્માત સવારે 7 થી 7:30 ની વચ્ચે બન્યો હોવાનું સામે આવી રહ્યું છે। અકસ્માત બાદ મહિન્દ્રાની એક્સયુવી 700 કાર, જે સેફટી રેન્કિંગમાં સૌથી અવ્વલ આવે છે, તેની સેફટી ઉપર હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે કાર કઈ સ્પીડમાં આવી રહી હતી, ક્યાંથી આવી રહી હતી, અને જે મરણ જનાર છે આ ઘટનામાં તેની ઓળખને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। અને એક વાત એ પણ સામે આવી છે કે આ કારની અંદર અન્ય પણ એક વ્યક્તિ સવાર હતો કે જેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જેની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। કારની હાલત પરથી અંદાજો લગાવી શકાય કે કાર ચાલક કેટલી સ્પીડમાં આવતો હશે। અમારી પાસે ટૂંક જ સમયમાં એ સીસીટીવી ફૂટેજ પણ આવશે, જે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ આપને બતાવશે, અને એ સીસીટીવી ફૂટેજ જોઈને જ તમારે અંદાજો લગાવવાનો છે કે આ રફતારનો કહેર ક્યારે જઈને અટકશે। ગમે તેટલા કડક નિયમો બનાવી લો, ગમે તેટલી ટ્રાફિક ડ્રાઈવ યોજી લો, ગમે તેટલા ચેકિંગના કામ કરી લો, પરંતુ દારૂ બેફામપણે વેચાઈ રહ્યું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ લોકો બેફામપણે કરી રહ્યા છે, અને એનું આજે જીવતો જાગતું ઉદાહરણ આજે વહેલી સવારે